ચલો હવે આપણે પ્રકરણ નંબર 6 સ્ટાર્ટ કરીશું. બરાબર. સપુષ્પી વનસ્પતિઓની અંદર અંતસ્થ રચના એટલે હવે આપણે એનાટોમી જોવાના છીએ. બરાબર. 5મા ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિની મોર્ફોલોજી જોઈ એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ એ બધાની બાહ્ય રચના જોઈ. બરાબર. અને એ રચનાઓની અંદર આપણે જોયું કે ઘણી બધી વનસ્પતિઓની વચ્ચે એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાનતા પણ ઘણી બધી છે અને ભિન્નતાઓ પણ ઘણી બધી છે. એ જ રીતે આપણે અનુમાન લગાવી શકીએ કે એનાટોમી અંતસ્થ વનસ્પતિની અંદરની રચનાને પણ જો આપણે અભ્યાસ કરશું તો ઘણી બધી વનસ્પતિઓ વચ્ચે અંતસ્થ રચનાની અંદર પણ ઘણી બધી સમાનતાઓ હશે અને ઘણી બધી ભિન્નતાઓ જોવા મળશે. બરાબર. તો આપણે જોઈશું કે આવૃતબીજધારી, દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ પણ એકબીજા સાથે કઈ કઈ સામ્યતાઓ ધરાવે છે અને કઈ કઈ એકબીજાઓ સાથે ભિન્નતા ધરાવે છે. બરાબર. હવે આ પ્રકરણની અંદર આપણે જે શીખવાના છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંતસ્થ રચના શીખીશું. બરાબર. એટલે કે એ લોકોની મૂળ, પ્રકાંડ, પર્ણ બધાની અંતસ્થ રચનામાં શું હોય, એ લોકોની અંદર કઈ કઈ પેશીઓ નિર્માણ પામે છે. બરાબર. અને એ લોકોની અંદર જે મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે નિર્માણ પામે છે એ અંગજનનની ક્રિયા કહેવાય. આપણા ધારો કે હાથ પગ બને કે આપણા અંગ બન્યા કહેવાય. એમ વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ બને તો એને અંગનું નિર્માણ થયું કહેવાય. તે અંગજનનની ઘટના કઈ રીતે થાય વગેરે વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. બરાબર. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે અંતસ્થ રચના શાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યા વિશે આપ્યું છે. તો એવું કહેવાય કે વનસ્પતિની આંતરિક રચનાની અભ્યાસને આપણે અંતસ્થ રચના શાસ્ત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એટલે સૌ પ્રથમ તો એનાટોમીની ડેફિનેશન કે વનસ્પતિની અંતસ્થ રચના એટલે શું, એ લોકોની આંતરિક રચનાનો અભ્યાસ જે કરીએ છીએ એ અભ્યાસને આપણે અંતસ્થ રચના તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી એમ કે વનસ્પતિનો પાયાનો એકમ કોષ છે. કેમ? કારણ કે આખી જે વનસ્પતિ છે, મૂળ હોય, પ્રકાંડ હોય કે પણ એ બનેલી શેની હોય છે? કોષોની બનેલી હોય છે. એટલે એમ કે વનસ્પતિનો પાયાનો એકમ એ કોષ છે. પણ એમ કે કોષો બધા ભેગા થઈ અને શેની રચના બનાવે છે? પેશી બનાવે છે. અને પેશીઓ જ્યારે એકબીજા સાથે ભેગી થાય ત્યારે શું બને છે? અંગ બને છે. અને એ અંગ બન્યા એટલે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ બન્યા. એનો મતલબ કે આપણને એટલું સમજાય કે વનસ્પતિ જે વિવિધ ભાગોની બનેલી છે બધા ભાગોમાં પેશીઓ હશે. કેમ કે પેશીઓ ભેગી થઈ હશે તો જ અંગ બન્યા હશે ને. બરાબર. તો એમ કે એ જે વનસ્પતિના વિવિધ ભાગો જે છે એનું આપણે આંતરિક રચના જ્યારે જોઈશું ને તે બધાની આંતરિક રચનામાં વિવિધતા જોવા મળશે. એટલે કે મૂળની આંતરિક રચના, પ્રકાંડની આંતરિક રચના, પર્ણની આંતરિક રચના, આપણે ત્રણ ભાગોની આંતરિક રચના જોવાના છે. તો એ લોકોની અંદર એમ કે ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે આવૃતબીજધારી વનસ્પતિ લો, દ્વિદળી વનસ્પતિ લો કે એકદળી વનસ્પતિ લો, એ ત્રણની આંતરિક રચનાનો જ્યારે અભ્યાસ કરશું ને તે બધી અલગ અલગ હશે. જેમ કે તમે દ્વિદળીનું મૂળ લો અને એકદળીનું મૂળ લો અને બંનેના મૂળની આંતરિક રચના આપણે જોઈશું. એ જ રીતે બંનેના પ્રકારની આંતરિક રચના આપણે જોવાના છીએ. એ જ રીતે બંને દ્વિદળી અને એકદળી વનસ્પતિના પર્ણની આંતરિક રચના પણ આપણે જોઈશું. અને ત્યારે આપણને ખબર પડશે કે બે વચ્ચે શું સમાનતાઓ રહેલી છે અને શું ભિન્નતાઓ રહેલી છે. બરાબર. ત્યાર પછી એમ કે આ વનસ્પતિની અંદરની જે આંતરિક રચનાઓ હોય છે એ આંતરિક રચનાઓ વિભિન્ન પર્યાવરણ પ્રત્યે અનુકૂલન દર્શાવે છે. એટલે અનુકૂલિત અંદરની જે રચનાઓ છે એ પર્યાવરણ સાથે અનુકૂલિત થઈ શકે એ રીતે જ સર્જાયેલી પણ જોવા મળે છે. એનો મતલબ કે વનસ્પતિની અંદરની આંતરિક રચના પણ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે એ રીતની એની આંતરિક રચના જોવા મળે છે. બરાબર. ચલો, તો હવે આપણને ખબર પડી કે વનસ્પતિના વિવિધ ભાગો બનેલા શેના છે? વિવિધ ભાગો એટલે વિવિધ ઘટકો શેના બનેલા છે? અંગો, પેશીના બનેલા છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે સૌ પ્રથમ તો પેશીઓ કેટલી છે, કયા પ્રકારની છે, શેની બનેલી છે, એ લોકો કેવી હોય છે, એ લોકોનું શું કાર્ય હોય છે, એ બધા વિશે એટલે કે આપણે પેશી વિશે આખું બધી જેટલી પણ પેશીઓ છે એ બધી પેશીઓ વિશે ડિટેલમાં પહેલાં આપણે અભ્યાસ કરીશું. અને પેશીઓ વિશે આપણને ખબર પડશે ત્યાર પછી આપણે એનો મૂળ, પ્રકાંડ અને પર્ણ જોઈશું તો આપણને ખબર પડશે કે મૂળમાં આ પેશી છે, પ્રકાંડમાં આ પેશી છે, પર્ણમાં આ પેશી છે. બરાબર. એટલે સૌ પ્રથમ તો આપણે પેશીઓ કેટલી છે, કયા પ્રકારની છે એના વિશે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ પેશીની ડેફિનેશન લખવી કમ્પલસરી. બરાબર. પેશી એટલે શું, એના પ્રકારો જણાવે એવું પૂછાય તો સૌ પ્રથમ પેશીની ડેફિનેશન લખવી. તો શું લખ્યું છે? સમાન ઉત્પત્તિ અને સમાન કાર્યો કરતા કોષોનો સમૂહ. આપણને એવું તો ખબર છે કે કોષોનો સમૂહ થાય એટલે પેશી બનાવે, પણ કયા પ્રકારના કોષો ભેગા થાય તો પેશી બને? તો કોઈ પણ કોષો ભેગા થઈને પેશી નથી બનાવી દેતા. જે કોષોની ઉત્પત્તિ સમાન હોય અને જે કોષોના કાર્યો બધાના સમાન હોય એવી સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષો ભેગા થઈને જ પેશી બનાવી શકે. પેશીમાં ક્યારેય કોઈ એક કોષનું કાર્ય અલગ હોય, બીજા કોષનું કાર્ય અલગ હોય એવું નથી હોતું. પેશી બને જ એ રીતે કે જેમાં સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષો હોય. બરાબર. ચલો, તો હવે
આપણને એવું કીધું છે કે તમને વનસ્પતિમાં અંગજનન વિશે ખબર પડશે. તો અંગજનન એટલે શું, મૂળ પ્રકાંડ પર્ણ કેમ બને છે? તો સૌ પ્રથમ હું તમને વિભાજન અને વિભેદનનો એક મિનિંગ સમજાવી દઉં છું, બરાબર, જે આપણે ઓલરેડી શીખી ગયા છે, ફરી પાછું રિપીટ કરીએ છીએ. તો વનસ્પતિના વર્ધનશીલ ભાગો જે હશે ને, એ વર્ધનશીલ ભાગોની અંદર જે કોષો હશે ને, એ વર્ધમાન પ્રકારના કોષો કહેવાય. એ કોષો વર્ધમાન પ્રકારના શા માટે કહેવાય? કારણ કે એ લોકો સતત કોષ વિભાજનની ક્રિયા કરીને એકમાંથી બે, બેમાંથી ચાર, નવા કોષો બનાવ્યા જ કરે છે. આમ જે કોષો સતત કોષ વિભાજન કરી નવા કોષો બનાવતા જ હશે એને કોષ વિભાજન કહીશું. હવે એ કોષ વિભાજન દ્વારા જે નવા કોષો બન્યા હશે ને, એ નવા કોષો પણ ફરી પાછા કોષ વિભાજન કરશે. પણ બધા જ કોષો કોષ વિભાજન નથી કરતા. અમુક કોષો, જે લોકો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા હશે, એવા અમુક કોષો પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દેશે અને વિભેદન પામી જશે. વિભેદન પામી જશે એટલે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે સ્ટેબલ થઈ જશે અને પછી એ લોકો એકમાંથી બે, બેમાંથી ચાર આમ કોષ વિભાજનની ક્રિયા કરી શકશે નહીં. એટલે જે કોષ વિભેદન પામે ને તે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે. કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે પછી જ કોષ વિભેદન પામ્યું એવું કહેવાય, બરાબર. એટલે જે કોષ વિભાજન દ્વારા નવા કોષો બને છે, એ નવા કોષોમાંથી અમુક ફરી પાછા કોષ વિભાજનની ક્ષમતા ચાલુ રાખશે. જ્યારે અમુક કોષો જે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષો હશે, એ ભેગા થઈને વિભેદન પામી જશે. એટલે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દેશે અને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે સ્થિર થઈ જશે. ધારો કે યાંત્રિક આધાર આપવાનું કાર્ય છે એ બધા જ કોષોનું, તે બધા કોષો ભેગા થઈને એક પેશી બની જશે અને પછી એ પેશી વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય જ લાઈફ ટાઈમ કરશે. અને એ એક વખત પેશી બની ગઈ, બરાબર, પછી એ ક્યારેય કોષ વિભાજન કરી શકતી નથી, બરાબર. કોષ વિભાજનની ક્ષમતા એ લોકોની ગુમાવી દીધી હોય છે એ લોકોએ. ચલો, તો આ કોષ વિભાજન અને કોષ વિભેદન વચ્ચેના તફાવત છે, જે તમારું મેઇન બેઝિક છે, બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણે જોઈએ કે પેશી જે વનસ્પતિની અંદર જોવા મળે છે, એ પેશીઓ બે પ્રકારની હોય છે, વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી. અવર્ધનશીલ પેશીનું બીજું નામ પણ આપ્યું છે સ્થાયી પેશી. આપણે આ પણ ધ્યાનમાં લઈશું, કારણ કે ઘણી વખત અવર્ધનશીલ પેશી શબ્દ ટેક્સ્ટબુકમાં નથી યુઝ કર્યો, બરાબર. એટલે સ્થાયી પેશીથી પૂછાય છે તો આપણે ધ્યાનમાં રાખશું. સ્થાયી પેશી એટલે અવર્ધનશીલ પેશી. ચલો, આ બે પ્રકારના ટાઇટલ પરથી જ આપણને ખબર પડી જાય કે વર્ધનશીલ એટલે એના કોષો સતત કોષ વિભાજનની, એટલે વર્ધનશીલ પેશી જેટલી પણ હશે, ધારો કે આ 3 છે, એ ત્રણ પેશીનું કાર્ય શું હશે? કોષ વિભાજન કરીને નવા કોષો ઉમેરવાનું અને વનસ્પતિની વૃદ્ધિ કરવાની, બરાબર. તો જે લોકો વર્ધનશીલમાં આવ્યા ને. ચલો, પછી જે અવર્ધનશીલ હશે, અવર્ધનશીલ શબ્દ પરથી જ ખબર પડી જાય કે આની અંદરના જે કોષો હશે ને, એ લોકો કોષ વિભાજન કરીને નવા કોષો બનાવી શકશે નહીં. કેમ? કેમ કે એ લોકો વિભેદન પામી ચૂક્યા હશે, એટલે કોષ વિભાજનની ક્ષમતા એ લોકોની ગુમાવી દીધી હશે. એટલે આની અંદર જેટલી પણ પેશી આવશે ને, એ લોકો કોષ વિભાજનની ક્રિયા કરીને નવા કોષો બનાવી શકશે નહીં. પરંતુ આની અંદર જેટલી પણ પેશી આવશે, એ બધી જ પેશી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી થઈને, એ ચોક્કસ કાર્ય કરવા માટે એના કોષો ભેગા થઈને પર્ટિક્યુલર એક પેશી બની ગઈ હશે. અને એ પેશી પછી જે કાર્ય કરતું હશે ને, એ જ કાર્ય એનું લાઈફ ટાઈમ કરશે. જેમ કે તમે જોજો, સ્થાયી પેશી જે છે એના ફરી પાછા બે પ્રકાર પડે છે, સરળ અને જટિલ. હવે સરળ ને જટિલમાં શું ડિફરન્સ છે? તો સરળ પેશી જે હશે ને, એ જે બી કોષોની બનેલી હશે ને, એ બધા કોષો એની અંદર સરખા હશે, બરાબર. જ્યારે જટિલ પેશી જે હશે ને, એ જે કોષોની બનેલી હશે ને, એમાં અલગ અલગ પ્રકારના કોષો જોવા મળશે, બરાબર. એટલે સરળની અંદર પેશીની અંદરના બધા જ કોષો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા હશે. જ્યારે જટિલની અંદર પેશીની અંદર આવેલા બધા જ કોષો સમાન નહીં હશે, જુદા જુદા હશે, બરાબર. તો એટલા માટે એને સરળ અને આટલા માટે એને જટિલ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે વર્ધનશીલ પેશી 3 પ્રકારની છે, અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. જેની અંદર અગ્રીય અને આંતરવિષ્ટને પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીને દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ જ રીતે તમે જોઈ શકો છો કે સ્થાયી પેશીના બે પ્રકારો છે, સરળ અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળની અંદર પાછા 3 પ્રકારો પડે છે, મૃદુટક પેશી, સ્થૂલકોણક પેશી અને દૃઢોટક પેશી. અને દૃઢોટકની અંદર ફરી પાછા બે પ્રકારના હોય છે, તંતુઓ અને અસ્થિકોષોનું બનેલી હોય છે. આ દૃઢોટકો બે પ્રકારના હોય છે, તંતુઓ અને અસ્થિકોષો, બરાબર. એ જ રીતે જટિલ પેશી જે હોય છે એ બે પ્રકારની હોય છે. કઈ કઈ? જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આપણે શીખીએ જ છે કે પાણીનું વહન કરવા માટે વનસ્પતિમાં જલવાહક પેશી હોય અને ખોરાકનું વહન કરવા માટે અન્નવાહક પેશી હોય છે, બરાબર. તો આપણે જે જલવાહક પેશીની વાત કરીએ છીએ, એ જલવાહક પેશી કોની બનેલી હોય? તો 4 ઘટકની બનેલી હોય. અન્નવાહક પેશી પણ શાની બનેલી હોય? તો આ 4 ઘટકોની બનેલી હોય. કયા કયા? તો જોજો, જલવાહિનીકી, જલવાહિની,
જલવાહક મૃદુટક અને જલવાહક દ્રઢોટક, આ 4 ભેગા થઈને એક જલવાહક પેશી બનાવે છે. એટલે આપણે જલવાહક પેશીની રચના પણ ડિટેલમાં શીખીશું, તેમાં 4 વિશે આપણે જોઈશું. બરાબર. એ જ રીતે અનવાહક પેશી પણ 4 વસ્તુની બનેલી છે. ચાલની કોષો, સાથી કોષો, અનવાહક મૃદુટક અને અનવાહક દ્રઢોટક. બરાબર. તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરમાં ડિટેલમાં જવા કરતાં પહેલાં આપણે આખા ચેપ્ટરમાં કેટલી પેશીઓ ટોટલ છે વનસ્પતિની અંદર એ આપણને કોષ્ટક પહેલાં તો મોઢે હોવું જોઈએ. બરાબર. હવે તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બુકની અંદર તમને એવો કોઈ કોષ્ટક આપ્યો નથી. બરાબર. પણ આપણે આ રીતે કોષ્ટક બનાવીશું ને તો આપણને ઇઝીલી યાદ રહેશે. એટલે સૌ પ્રથમ તો પેશીની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ અને પેશીનો કોષ્ટક કમ્પલસરી મોઢે હોવો જોઈએ. બરાબર. ફરી એકવાર જો આપણે રિપીટ કરીએ તો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ? પેશી. પેશીઓ 2 પ્રકારની હોય છે, વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી, જેનું બીજું નામ છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીઓ ફરી પછી 3 પ્રકારની હોય છે, અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. જેમાંથી અગ્રીય અને આંતરવિષ્ટ એ પ્રાથમિક પ્રકારની કહેવાય અને પાર્શ્વીય એ દ્વિતીય પ્રકારની કહેવાય છે. એ જ રીતે જે સ્થાયી પેશી જે છે એના ફરી પાછા 2 પ્રકાર પડે છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના ફરી પાછા 3 પ્રકાર છે, મૃદુટક, સ્થૂલકોણક અને દ્રઢોટક. અને દ્રઢોટકમાં ફરી પાછા 2 જોવા મળે છે, તંતુઓ અને અસ્થિકોષો. બરાબર. અસ્થિકોષોને બીજું કઠકો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. ચલો, ત્યાર પછી જટિલ પેશી 2 પ્રકારની હોય છે, જલવાહક પેશી અને અનવાહક પેશી. જેમાં જલવાહક પેશી 4 ઘટકની બનેલી હોય છે, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક દ્રઢોટક અને જલવાહક મૃદુટક. બરાબર. એ જ રીતે અનવાહક પેશી પણ 4 ઘટકોની બનેલી હોય છે, ચાલની કોષો, સાથી કોષો, અનવાહક મૃદુટક અને અનવાહક દ્રઢોટક. બરાબર. તો આ રીતે આટલો કોષ્ટક સૌપ્રથમ પહેલાં જ આપણને મોઢે હોવો જોઈએ. બરાબર. તો પછી આપણને સ્ટેપ બાય સ્ટેપ થિયરી યાદ રાખવાનું ઇઝી પડશે. હવે આ લેક્ચરમાં જે આપણે જોવાના છે ને એ માત્ર આજે વર્ધનશીલ પેશીઓ વિશે જ આપણે જોઈશું અને આવતીકાલના લેક્ચરમાં આપણે સ્થાયી પેશી ચાલુ કરીશું, જેમાં આપણે શીખીશું સરળ પેશી વિશે, મૃદુટક, સ્થૂલકોણક અને દ્રઢોટક વિશે. અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે શીખીશું જલવાહક અને અનવાહક. એટલે આપણે 3 રીતે શીખવાનું છે. એક લેક્ચરમાં આપણે અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય પ્રકારની વર્ધનશીલ પેશી શીખીશું, આ 3. એના પછીના લેક્ચરમાં આપણે મૃદુટક, સ્થૂલકોણક અને દ્રઢોટક વિશે શીખીશું, એટલે સરળ પ્રકારની શીખીશું. અને એના પછીના લેક્ચરમાં આપણે આ જલવાહક અને અનવાહક વિશે શીખીશું અલગ અલગ રીતે. બરાબર. તો આ રીતે આપણે એને ટુકડામાં શીખવાના છીએ. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ વર્ધનશીલ પેશીની. એટલે વર્ધનશીલ પેશીની તમે જોઈ શકો છો કે મેં ડેફિનેશન લખી હશે. ત્યાર પછી વર્ધનશીલ પેશી 2 પ્રકારની હોય, પ્રાથમિક અને દ્વિતીય. એટલે સૌ પ્રથમ મેં પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીની ડેફિનેશન લખી દીધી છે. ત્યાર પછી એ પ્રાથમિકમાં જે 2 આવે છે, અગ્રીય અને આંતરવિષ્ટ, એના વિશે આપણે શીખીશું. અને દ્વિતીયમાં જે આવે છે પાર્શ્વીય, એ પાર્શ્વીય વિશે શીખીશું. એટલે આ રીતે આપણે સિક્વન્સમાં જ મોઢે કરવાનું છે, જેથી કરીને ચેપ્ટર તમને ઇઝીલી યાદ રહી જાય. બરાબર. ચલો, તો આપણે શરૂઆત કરીએ છીએ પેશીઓ 1 બાય 1 ડિટેલમાં શીખવાની. તો ચલો, સૌ પ્રથમ વર્ધનશીલ પેશી એટલે શું? તો તમને કીધું એમ સતત કોષ વિભાજન કરીને નવા નવા કોષો બનાવતું હશે. બરાબર. તો ચલો, સક્રિય રીતે વિભાજન આવે એટલે કોષ વિભાજન એવું સમજી જવાનું. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વર્ધનશીલ પેશી એટલે કોષોની જ બનેલી હોવાની ને, પણ એની અંદર જે કોષો હશે બધા કેવા હશે? સતત ને સતત કોષ વિભાજનની ક્રિયા કર્યા જ કરતા હશે સક્રિય રહીને. એટલે વર્ધનશીલ પેશી એવા કોષોની બનેલી હોય છે કે જે બધા જ કોષો સક્રિય રહીને સતત ને સતત કોષ વિભાજન કર્યા જ કરતા હશે. એટલા માટે એની ડેફિનેશનમાં લખ્યું છે કે સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જો કોષોનો સમૂહ એટલે વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વનસ્પતિ વૃદ્ધિ સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે. એમ કે વનસ્પતિની જે આપણે વૃદ્ધિ જોઈએ છે ને, જેમ કે વનસ્પતિ લંબાઈમાં વધે છે, પહોળાઈમાં વધે છે, તો એ વનસ્પતિની વૃદ્ધિ એમ કે જ્યાં જ્યાં કોષ વિભાજનની ક્રિયા થાય છે ત્યાં ત્યાં જ વનસ્પતિની અંદર વૃદ્ધિ જોવા મળે છે. ધારો કે પ્રકાંડ ટોચના ભાગેથી વિકાસ પામીને પ્રકાંડની લંબાઈ વધે છે, તો પ્રકાંડના અગ્રીય ભાગમાં વર્ધનશીલ કોષો હશે, એટલા માટે ત્યાંથી વધે છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ જે ભાગોમાંથી થાય ને તે ભાગો વર્ધનશીલ હશે અને વર્ધનશીલ જ હશે.
તો જ ત્યાંથી વનસ્પતિની વૃદ્ધિ થતી હશે. એટલા માટે એવું લખ્યું છે કે વનસ્પતિની વૃદ્ધિ સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી જ મર્યાદિત હશે. ધેટ મીન્સ કે વનસ્પતિની વૃદ્ધિ જ્યાં જ્યાં કોષો સક્રિય રહીને કોષ વિભાજનની ક્રિયા કર્યા કરતા હશે એ જ વિસ્તારમાં મર્યાદિત હશે. એટલે એટલા જ વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ થતી હશે. જો વનસ્પતિના જે ભાગોમાં અવર્ધનશીલ કોષો હશે ત્યાંથી વનસ્પતિની વૃદ્ધિ થતી નથી. વૃદ્ધિ થતી નથી એટલે કે ત્યાંથી વનસ્પતિની લંબાઈ અને પહોળાઈમાં વધારો થતો નથી. વૃદ્ધિ મીન્સ વનસ્પતિની લંબાઈ અને પહોળાઈ વધવાની વાત આપણે અહીં સમજવાની. બરાબર. અવર્ધનશીલ કોષો હશે ને એ પર્ટિક્યુલર કોઈ કાર્ય કરશે, ખોરાક સંગ્રહનું કાર્ય કરશે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હશે, કે પાણીનું વહન કરવાનું, ખોરાકનું વહન કરવાનું, બરાબર, યાંત્રિક મજબૂત આપવાનું, આવા બધા કાર્યો કરતું હશે આ બધી પેશીઓ. જ્યારે આ પેશીઓ સતત ને સતત નવા કોષો ઉમેરીને વૃદ્ધિ કરતું હશે. કેમ? વનસ્પતિની લંબાઈમાં અને વનસ્પતિની પહોળાઈમાં. એટલે વનસ્પતિની વૃદ્ધિ થવા માટે જવાબદાર કઈ પેશી છે આ બેમાંથી? તો આ વર્ધનશીલ પેશી. બરાબર. ચલો હવે એના બે પ્રકારો પડે છે વર્ધનશીલ પેશીના. પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ ભજવે છે. તો કોને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહી શકીએ? કે જે વનસ્પતિના જીવનની શરૂઆત થાય ને ત્યારથી જ જે પેશી જોવા મળે અને વનસ્પતિનો જે શરૂઆતનો એટલે કે પ્રાથમિક દેહ નિર્માણ પામે છે એ દેહનું નિર્માણ થવામાં પણ ભાગ ભજવે. એટલે કે વનસ્પતિના જીવનની શરૂઆત થાય ને એના જીવનની સાથે સાથે જ એ પેશી પણ જોવા મળે. તો એવી પેશીને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખીશું. એટલે જ્યારથી વનસ્પતિની શરૂઆત થઈ હશે ને ત્યારથી જ એ પેશીઓ એની અંદર હશે. એટલે વનસ્પતિનો જે પ્રાથમિક દેહ નિર્માણ પામે ને એ દેહ બનાવવામાં પણ એ લોકો ભાગ ભજવતા હશે. કોણ? અગ્રીય અને આંતરવિષ્ટ પેશી. બરાબર. એટલે વનસ્પતિના જીવનની શરૂઆતમાં જ દેખાય એટલે વનસ્પતિનું જીવન શરૂ થાય ત્યારે જ એ પેશીઓ એની અંદર હાજર જોવા મળે. અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં એટલે કે વનસ્પતિ પોતાનો પ્રાથમિક દેહનું નિર્માણ કરે છે તેની અંદર આ બે પેશી મદદરૂપ થાય છે. તો દ્વિતીય વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો દ્વિતીય વર્ધનશીલ પેશીમાં લખ્યું છે કે ઘણી વનસ્પતિના મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગ. પરિપક્વ ભાગ એટલે વનસ્પતિના જીવનની શરૂઆત નહીં, વનસ્પતિ પુખ્ત બનશે ને ત્યારે. આપણે કેમ નાના હોઈએ પછી 16-17 વર્ષના થઈએ તો આપણે પુખ્ત થયા એવું કહેવાય ને. બરાબર. તેમ વનસ્પતિ શરૂઆતમાં પુખ્ત નથી થઈ જતી, વર્ષો પછી એનામાં પરિપક્વતા આવે. તો એમ કે ઘણી બધી વનસ્પતિના મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગ જે હોય ને મેચ્યોર થયેલા ભાગ ઘણા વર્ષો પછી એમાં વનસ્પતિની પેશી ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે. એમાં કેટલીક વનસ્પતિની અંદર રહેલી પેશીઓ કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરશે. એટલે કઠણ કાષ્ઠમાં એમ કે સખત રચનાવાળો અક્ષ એટલે કે પ્રકાંડ ઉત્પન્ન કરશે. તમે એમ પણ જોઈ શકો છો કે વનસ્પતિની જ્યારે શરૂઆત થાય ને નાનું નાનું છોડ રૂપે આંબો, તમે આંબાનું જો ગોટલીમાંથી જ્યારે આંબો નાનો નીકળે, આટલો નાનો નીકળેલો હોય ત્યારે એનું પ્રકાંડ કેવું હોય? ગ્રીન કલરનું, એકદમ પાતળું અને એકદમ સોફ્ટ. પછી બહુ વર્ષો પછી તમે આંબાને જોજો, બ્રાઉન કલરનું આટલું જાડું થડ થઈ ગયું હોય ને અને એની છાલ પણ ફાટી ગયેલી હોય, જેમાંથી બધું ચીકણું ગુંડન અને બધાનો સ્ત્રાવ થતો હોય. તો એ બે પ્રકાંડમાં કેટલો તફાવત છે? તો શરૂઆતનું જે પ્રકાંડ હતું ને તેમાં પ્રાથમિક વર્ધનશીલ પેશી જોવા મળતી હતી. જ્યારે બહુ વર્ષો પછી પેલું બ્રાઉન કલરનું જે આપણે પ્રકાંડ જોઈએ છે ને જાડું જેમાં સ્કિન પણ ફાટી ગયેલી હોય, છાલ, બરાબર, ત્યારે એની અંદર જે જોવા મળે ને દ્વિતીય વર્ધનશીલ પેશી હોય. એટલે એમ કે જ્યારે વનસ્પતિના મૂળ પ્રકાંડ બધા પરિપક્વ થઈ જતા હશે એટલે કે બહુ વર્ષો પછી વનસ્પતિ જીવ અસ્તિત્વમાં આવે પછી વનસ્પતિના બહુ વર્ષો પછી જ્યારે એ લોકોનું મૂળ અને પ્રકાંડ પરિપક્વ બનતું હશે, બરાબર, ત્યારે એની અંદર આ દ્વિતીય વર્ધનશીલ પેશી એક ચોક્કસ પ્રકારના કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરશે. એટલે એક સખત પ્રકારનું પ્રકાંડ ઉત્પન્ન કરશે. અક્ષ એટલે વનસ્પતિનો મુખ્ય ભાગ અને વનસ્પતિનો મુખ્ય ભાગ એટલે પ્રકાંડની અંદર જ હોય. એટલે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે એટલે સખત લાકડું જે બની જાય ને, પ્રકાંડ સોફ્ટ હોય પછી કેવું પ્રકાંડ સખત બની જાય. જેમ કે તમે વડ ને પીપળામાં જો, વડ ને પીપળા જ્યારે શરૂઆત થાય તો કેવું નાનું પાતળું એકદમ સોફ્ટ પ્રકાંડ હોય અને પછી બહુ વર્ષો પછી 200-300 વર્ષ પછી કેવું જાડું હોય ને, તો એ કાષ્ઠીય અક્ષ કહેવાય. એટલે સખત પ્રકારનું પ્રકાંડ કહેવાય. એ સખત પ્રકારનું પ્રકાંડ કોણ ઉત્પન્ન કરે? આ દ્વિતીય વર્ધનશીલ પેશી. કાષ્ઠીય અક્ષ એટલે સખત પ્રકારનું પ્રકાંડ. બરાબર. ચલો પછી એમ કે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે. એમ કે આ દ્વિતીય વર્ધનશીલ પેશી જે હોય ને તે શરૂઆતમાં નહીં દેખાય. પહેલા પ્રાથમિક વર્ધનશીલ પેશી દેખાય અને એના નિર્માણ થાય ને પછી જ હંમેશા દ્વિતીય વર્ધનશીલ પેશી ઉત્પન્ન થાય છે. બરાબર. અને દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર હોય છે. એમ કે
આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે, દ્વિતીયક વર્ધનશીલ પેશી, એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. એટલે કે વનસ્પતિની બીજી વખતની જે વૃદ્ધિ થાય છે એના માટે જવાબદાર હોય છે. બીજી વખતની વૃદ્ધિ એટલે વનસ્પતિનું પ્રકાર જે ભવિષ્યમાં બહુ બધું મોટું જાડું થઈ જાય ને એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાશે. આ બધી જ થિયરીને આપણે બહુ ડિટેલમાં શીખવાના છે આ ચેપ્ટરની અંદર. બરાબર. ચલો પછી એમ કે એ નળાકાર વર્ધનશીલ પેશીઓ હોય છે. એટલે દ્વિતીય વર્ધનશીલ પેશી કેવી હોય? નળાકાર હોય છે અને વર્ધનશીલ હોય છે. એટલે નળાકાર હોય છે અને એની અંદરના કોષો સતત કોષ વિભાજનની ક્રિયા કર્યા કરતા હશે. એટલા માટે એમ લખ્યું કે નળાકાર અને વર્ધનશીલ પેશીઓ હોય છે. કોણ? દ્વિતીય વર્ધનશીલ પેશી. બરાબર. તો આપણે પ્રાથમિક અને દ્વિતીય વચ્ચેનો તફાવત ખબર પડી કે પ્રાથમિક વનસ્પતિના જીવનની શરૂઆતમાં જ હોય, જ્યારે દ્વિતીય વનસ્પતિ પરિપક્વ થઈ જાય પછી જોવા મળે. બરાબર. અને પ્રાથમિક જે હોય છે એ પ્રાથમિક વનસ્પતિ દેહ વનસ્પતિનો બનાવે છે, જ્યારે દ્વિતીય પેશી જે હોય છે એ વનસ્પતિનું દ્વિતીય પેશીનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય છે. બરાબર. તો અહીં આપણને પ્રશ્ન થાય કે દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે પાર્શ્વીય વર્ધનશીલ પેશી લખી છે, તો પાર્શ્વીય બી પાછી કેટલા પ્રકારની? તો પાર્શ્વીય 2 પ્રકારની હશે. એક એઢાવલય અને બીજું ત્વક્સીડા. ટેક્સ્ટ બુકમાં આ રીતનું વ્યવસ્થિત આપ્યું નથી, પણ પાછળ જતા થિયરી આપણે આ સિક્વન્સમાં શીખવાનું છે એટલે ત્યાંથી જ મેં વ્યવસ્થિત લખી દીધું છે, જેથી કરીને તમારા મગજમાં અત્યારથી જ પરફેક્ટ માહિતી બેસતી જાય. નહીં કે પાછળ જતાં તમે ગૂંચવાઓ ને હું ફરી પાછી સમજાવો. એટલે સ્ટાર્ટિંગથી જ ભલે ટેક્સ્ટ બુકમાં ક્લિયર નથી આપ્યું, પણ આપણે ક્લિયર થઈને જ સમજવાનું છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી 2 છે, અગ્રીય અને આંતરવિષ્ટ. અને દ્વિતીય વર્ધનશીલ પેશી એક છે પાર્શ્વીય. પણ એ પાર્શ્વીય બી પાછી 2 પ્રકારની. એ કઈ? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો એઢાવલય અને ત્વક્સીડાને. એટલે આ ત્વક્સીડા અને એઢાવલય જે છે ને એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે દ્વિતીય વર્ધનશીલ પેશી. ખબર પડી? તો અહીં તમને જોજો એઢાવલય ક્લિયર નથી લખ્યું. તમને ડાયરેક્ટ એવું લખ્યું છે કે પુલ્યવાહી એઢા, આંતરપુલ્ય એઢા અને ત્વક્સેઢા એવું લખ્યું છે. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. આપણે જ્યારે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ થતી હશે ને ત્યારે આપણે 2 પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશી શીખીશું. એમાં પહેલી એઢાવલયની રચના હશે અને બીજી થિયરી હશે ત્વક્સેઢાની. આ બંને પર્ટિક્યુલર અલગ અલગ થિયરી હશે. આ થિયરી અલગ હશે અને આ થિયરી અલગ હશે. તો એઢાવલયની રચના કેમ નિર્માણ પામે? તો પુલ્યવાહી એઢા અને આંતરપુલ્ય એઢા 2 ભેગા થાય ને ત્યારે એઢાવલયની રચના નિર્માણ પામે. એટલે એ બેને મેં કાઉન્સમાં પ્લસ કરીને એઢાવલયનું દર્શાવ્યું છે. જ્યારે ત્વક્સેઢાની થિયરી પણ આપણે શીખીશું. હવે અત્યારે તમને એ લોકોને આની ખબર હશે કે પુલ્યવાહી એઢા અને આંતરપુલ્ય એઢા એટલે શું, એ તમને અત્યારે ખબર પડશે ને. એની થિયરી બહુ લાંબી છે ને આકૃતિ સહિત સમજાવવા પડે એવું છે. એટલે અત્યારે માત્ર ખાલી એટલું જ મગજમાં બેસાડજો કે દ્વિતીયમાં જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ કઈ કઈ છે? તો એક છે એઢાવલય અને બીજું છે ત્વક્સેઢા. અને એઢાવલય શેનાથી બને? તો ખાલી ઉપર બેઝિક માહિતી યાદ રાખજો કે પુલ્યવાહી એઢા અને આંતરપુલ્ય એઢા 2 ભેગા થઈને એઢાવલય બને. અને હું તમને એ થિયરી ચલાવીશ ને ત્યારે ફરી પાછો આ વસ્તુ રિમાઇન્ડ કરાવીશ. બરાબર. ત્યારે આપણે આ વસ્તુને બધુંને આકૃતિ સહિત સમજીશું. ચલો અહીં આપણે બેઝિક જ જોઈએ છે. બરાબર. હવે આપણને ખબર પડી કે વર્ધનશીલ પેશી 2 પ્રકારની છે, પ્રાથમિક અને દ્વિતીય. હવે પ્રાથમિકની 2 છે, અગ્રીય અને આંતરવિષ્ટ. અને દ્વિતીયની છે પાર્શ્વીય. આપણે હવે 3 વિશે જોઈશું. 3નું સ્થાન એટલે કે વનસ્પતિમાં એ 3 ક્યાં આવેલી હોય અને 3નું મહત્વ એટલે કે વનસ્પતિમાં એનું કાર્ય શું છે એના વિશે હવે આપણે જોઈશું. બરાબર. ચલો તો સૌ પ્રથમ છે અગ્રીય વર્ધનશીલ પેશી. તો એ હંમેશા વનસ્પતિના મૂળ અને પ્રકાંડના અગ્રભાગે જોવા મળે છે. એટલે વનસ્પતિનું આ મૂળ હોય, બરાબર, આ પ્રકાંડ છે ને આ વનસ્પતિનું મૂળ હોય આવી રીતે. તો મૂળના અગ્રભાગે એટલે આલ્યું આ મૂલાગ્ર. મૂળના અગ્રભાગ એટલે આને અગ્રભાગ કહેવાય, આને અગ્રભાગ કહેવાય, આને અગ્રભાગ કહેવાય. અને મૂળનો અગ્રભાગ એટલે મૂલાગ્ર. અને પ્રકાંડનો અગ્રભાગ એટલે આ પ્રકાંડનો ટોચનો ભાગ જેને કહેવાય પ્રકાંડ અગ્ર. અને પ્રરોહાગ્ર અથવા પ્રકાંડ અગ્ર પણ કહેવાય અને આને કહેવાય મૂલાગ્ર. બરાબર. તો પ્રકાંડની ટોચના ભાગે અને મૂળની ટોચના ભાગે હંમેશા આ અગ્રીય વર્ધનશીલ પેશી હોય છે. અગ્રભાગે હોય એટલા માટે જ નામ અગ્રીય આપ્યું છે, એના સ્થાનના આધારે જ. બરાબર. ચાલો તો એનું કાર્ય શું છે? તો એમ કે વનસ્પતિની અંદર પ્રાથમિક પેશીનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. આપણે શીખી જ ગયા છે કે પ્રાથમિક દેહનું નિર્માણ કરે પ્રાથમિક પેશી. બરાબર. એટલે વનસ્પતિના પ્રાથમિક દેહનું નિર્માણ કરશે. બીજું કાર્ય શું છે? તો બીજું કાર્ય છે કે એ લોકો લંબ અક્ષે એટલે કે વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરે. હંમેશા યાદ રાખજો, વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ થવા માટે જવાબદાર પેશી કઈ? તો અગ્રીય વર્ધનશીલ પેશી. કેમ? તો અહીં અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકારના ટોચના ભાગે હોવાથી અહીં એ લોકો સતત કોષ વિભાજનની ક્રિયા કરશે. નવા કોષો ઉમેરતા જ જશે અને પ્રકારની લંબાઈ આમ ઉપર ને ઉપર વધતી જ જશે. એ જ રીતે અહીંયા પ્રકારના વર્ધનશીલ કોષો સતત કોષ વિભાજનની ક્રિયા કરી કરીને મૂળને આમ કરીને જમીનમાં વધારે ને વધારે લાંબુ કરતું જ જશે. એટલે મૂળના ટોચના ભાગેના રહેલા
વર્ધનશીલ કોષો સતત કોષ વિભાજનની ક્રિયા કરીને મૂળની લંબાઈમાં પણ વધારો કરશે અને પ્રકાંડની ટોચના ભાગે રહેલા અગ્રીય વર્ધનશીલ કોષો સતત કોષ વિભાજન કરીને પ્રકાંડની લંબાઈમાં પણ વધારો કરશે. એટલે વનસ્પતિની લંબાઈમાં વધારો કરવાનું કાર્ય જે છે, પછી તે પ્રકાંડની લંબાઈ હોય કે મૂળની લંબાઈ હોય, એ લંબાઈમાં વધારો કરવાનું કાર્ય કોણ કરે? અગ્રીય વર્ધનશીલ પેશી. મગજમાં ઠસાવી દેજો, બરાબર? ચલો, કોઈ પણ વનસ્પતિ આટલી નાની હોય તેમાંથી મોટી થાય છે, એના માટે જવાબદાર છે અગ્રીય વર્ધનશીલ પેશી. તો જ એની લેન્થમાં વધારો થયો. આ એનું બીજું કાર્ય. ત્રીજું કાર્ય એમ કે પર્ણોનું જ્યારે નિર્માણ થવાનું હોય અને પ્રકાંડનું જ્યારે વિસ્તરણ, એટલે કે પ્રકાંડ એમ વિસ્તરણ પામે એટલે પ્રકાંડ પહોળું થવાનું હોય ત્યારે, અને પર્ણનું નિર્માણ એની ઉપર થવાનું હોય ત્યારે, એ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ જાય છે અને કક્ષકલિકા બનાવે છે. એટલે એમ કે જ્યારે આ પ્રકાંડ આમ પહોળું થવાનું હોય, ધારો કે આ પ્રકાંડ સાંકડું છે, બરાબર, તો એના ઘેરાવામાં આમ વધારો થાય છે. તે દરમિયાન એ ઘેરાવામાં વધારો થાય છે અને તેની ઉપર રહેલી ગાંઠમાંથી માની લો કે પર્ણ ઉત્પન્ન થવાનું છે. એટલે જ્યારે પર્ણ નિર્માણ થવાનું હોય ત્યારે અને જ્યારે પ્રકાંડના વિસ્તારમાં વધારો થવાનું હોય તે દરમિયાન એમ કે અહીંયા પ્રકાંડ અગ્રમાં રહેલી અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એના કેટલાક કોષો આમ નીચેની તરફ ખસી આવે છે. આમ નીચેની તરફ ખસી આવે છે અને પ્રકાંડ અને પર્ણની વચ્ચે અહીંયા કક્ષકલિકાનું નિર્માણ કરે છે. અને એ કક્ષકલિકામાંથી ભવિષ્યમાં પર્ણોની કક્ષામાં હાજર હોય છે અને તેમાંથી શાખા અને પુષ્પનું નિર્માણ થાય છે. એટલે એ ભવિષ્યમાં આ જે કક્ષકલિકા છે એમાંથી ક્યાં તો ડાળી બનશે, બરાબર, ક્યાં તો પછી એમાંથી આમ કોઈ પુષ્પનું નિર્માણ થશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે ભવિષ્યમાં પ્રકારના ટોચ પર અહીંયા અગ્રીય વર્ધનશીલ પેશી હોય, પણ જો માની લો કે નીચે પ્રકારનો ભાગ આમ વિસ્તરણ પામવાનો હશે અને એની ગાંઠમાંથી પર્ણ નીકળવાનું હશે, તે દરમિયાન કેટલાક પ્રકારના ગ્રહના અગ્રીય વર્ધનશીલ કોષો નીચેની તરફ આવી જાય છે અને પર્ણ અને પ્રકાંડ, બરાબર, આ પ્રકાંડ અને આ પર્ણ એ લોકોની વચ્ચેનો જે કોણ હોય છે તેમ પર્ણની કક્ષમાં કક્ષકલિકા બનાવે છે અને એ કક્ષકલિકામાંથી ક્યાંથી શાખા નિર્માણ પામશે, ક્યાં તો કોઈ પુષ્પનું નિર્માણ થશે, બરાબર, ક્યાં તો કોઈ પુષ્પનું નિર્માણ થશે, ક્યાં તો કોઈ શાખાનું નિર્માણ થશે. એટલે આ રીતે અગ્રીય વર્ધનશીલ પેશી મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય એના 3 છે. પહેલું, પ્રાથમિક વનસ્પતિનું પ્રાથમિક દેહનું નિર્માણ કરે. બીજું, વનસ્પતિની લંબાઈમાં વધારો કરે. અને ત્રીજું, વનસ્પતિમાં કક્ષકલિકા બનાવીને એમાંથી ભવિષ્યમાં શાખા કે પુષ્પનું નિર્માણ કરવાનું કાર્ય કરે. આ 3 કાર્ય છે અગ્રીય વર્ધનશીલ પેશીના, બરાબર. ચલો, ત્યાર પછી આપણે બીજા નંબરની જોઈશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર. તે ક્યાં આવેલી હોય? તો સ્થાયી પેશીના વચ્ચે વચ્ચે તેમજ આંતરગાંઠોમાં. આંતરગાંઠોમાં એટલે આ પ્રકાંડ ઉપર આ ગાંઠ છે, આ બીજું ગાંઠ છે, તો આ બે ગાંઠ વચ્ચેનો જે એરિયા છે, આ પહેલી ગાંઠ અને બીજી ગાંઠ, એ બે ગાંઠ વચ્ચેનો જે એરિયા છે એને આપણે કહીએ છીએ આંતરગાંઠ. એમ કે પ્રકાંડમાં જ્યાં જ્યાં આંતરગાંઠ હશે ત્યાં જોવા મળશે, બરાબર. અથવા તો સ્થાયી પેશીની વચ્ચે હોય. સ્થાયી પેશી એટલે આર્યા, મૃદુતક, સ્થૂલકોણક, જળોતક, જલવાહક અને અન્નવાહક. તો એમ કે એ બધી જે સ્થાયી પેશીઓ પ્રકાંડમાં હશે ને એ સ્થાયી પેશીઓની વચ્ચે વચ્ચે જોવા મળશે અથવા તો પછી આંતરગાંઠોમાં જોવા મળશે, બરાબર. કદાચ તમને આંતરગાંઠ શબ્દ મે બી આપ્યો હશે ટેક્સ્ટબુકમાં, બરાબર. તો જોઈ લેજો તમે કે આ બંને વસ્તુ આવે કે સ્થાયી પેશીની વચ્ચે પણ જોવા મળે અને આંતરગાંઠોમાં પણ જોવા મળે, બરાબર. ત્યાર પછી એનું કાર્ય શું છે વનસ્પતિની અંદર? તેમ કે ઘાસમાં શાકાહારી એટલે કે તૃણાહારી જે ચરતા પ્રાણીઓ હોય ને, જેમ કે ઘાસને સસલું ખાય, હરણ, એ બધા છે એ ઘાસને ખાઈ જશે, બરાબર. તો ઘાસમાં શાકાહારી એટલે કે તૃણાહારી પ્રાણીઓ દ્વારા જે ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા જે વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં, એટલે કે ધારો કે કોઈ ઘાસ હોય, એ ઘાસનો અમુક ભાગ માની લો કે તૃણાહારી પ્રાણીઓ ખાઈ જાય છે, તો અમુક સમય પછી છે ને એ જે ખવાઈ ગયેલો ભાગ હોય ને એ ખવાઈ ગયેલા ભાગોની જગ્યાએ બીજો ભાગ પુનઃનિર્માણ પામે. એ પુનઃનિર્માણ કેમ પામ્યું? તે પુનઃનિર્માણ પામ્યું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે. એટલે વનસ્પતિના ખવાઈ ગયેલા ભાગોની જગ્યા પર નવા ભાગોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે, બરાબર. એટલે કે જે ચરતા પ્રાણીઓ હોય છે, જે તૃણાહારી પ્રાણીઓ હોય છે, જે લોકો ખોરાક તરીકે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ વનસ્પતિઓના પર્ણોને ખાઈ જાય છે અને જે પર્ણોનો ભાગ ખવાઈ જાય છે એ અમુક સમય પછી ત્યાં પર્ણોનો નવો ભાગ નિર્માણ પામેલો જોવા મળે છે અને એ નવો ભાગ નિર્માણ પામે છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ત્યાં હાજર હોય છે અને એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની હાજરીના કારણે ત્યાં નવા ભાગો નિર્માણ પામે છે, બરાબર. તો એનું કાર્ય છે ખવાઈ ગયેલા ભાગોની જગ્યાએ નવા ભાગોનું નિર્માણ કરવાનું. ચલો, ત્યાર પછી
આ બે હતી પ્રાથમિક વર્ધનશીલ પેશી. હવે આપણે જોઈશું દ્વિતીય વર્ધનશીલ પેશી, જેનું નામ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો એનું સ્થાન ક્યાં હોય? તો એમ કે વૃક્ષના છાલની નીચે ત્વક્સેઢા સ્વરૂપે આવેલી હોય છે. વૃક્ષના છાલની નીચે એટલે આ પ્રકાંડ છે, માની લો કે આ પ્રકારની છાલ છે, તો પ્રકારની છાલને તમે ઉખેડશો ને એટલે પ્રકારના છાલની નીચેનું જે લેયર હોય ને અંદર, પ્રકારના છાલની અંદરનું જે લેયર હોય ને એ લેયરને આપણે ત્વક્સેઢા તરીકે ઓળખીએ છીએ. મેં તમને અહીં પણ કીધું છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી બે પ્રકારની છે, એઢાવલય અને ત્વક્સેઢા. તેમાં છાલની અંદર જે જોવા મળે ને એ ત્વક્સેઢા, અને એઢાવલય જે હશે ને એ પ્રકાંડની અંદર નિર્માણ પામશે. અહીં છાલ શબ્દ યુઝ કર્યો છે અહીં, બરાબર, એટલા માટે અહીં ત્વક્સેઢા જ લખ્યું છે. એઢાવલય કેમ ના લખ્યું એવું પ્રશ્ન ના કરશો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો બે પ્રકારની છે, અહીંયા માત્ર ત્વક્સેઢા જ કેમ લખ્યું? ત્વક્સેઢા અને એઢાવલય બંને લખવું જોઈતું ને, પણ એટલા માટે નહીં લખ્યું કેમ કે અહીંયા ઉલ્લેખ કર્યો છે વૃક્ષની છાલ, અને ત્વક્સેઢા જે હોય ને એ છાલની અંદર જોવા મળે. વનસ્પતિનું જે છાલ હોય ને એ છાલની એક્ઝેક્ટ નીચેના લેયરમાં, જ્યારે એઢાવલય એ પ્રકાંડને વચ્ચેના લેયરમાં જોવા મળે. બરાબર, એટલે બંનેનું સ્થાન અલગ અલગ છે. એટલા માટે એમ કે જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ વૃક્ષના છાલની નીચે, એટલે કે જેવી છાલને તમે ઉખેડશો ને એટલે એના પછીનું જે બીજું લેયર હશે ને અંદરની સાઈડનું એ ત્વક્સેઢા હશે. એ ત્વક્સેઢા સ્વરૂપે આવેલી હોય છે, અને એના મહત્વની જો વાત કરી તો દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર હોય છે. જોજો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું કાર્ય વનસ્પતિનો ઘેરાવો વધે છે. છાલ હોય, આ વનસ્પતિનું પ્રકાંડ છે, પ્રકાંડ ઉપર આ છાલ છે, તો છાલને ઉખેડશો ને, ઉખેડીને દૂર કરશો ને એટલે અહીંયા ત્વક્સેઢા સ્વરૂપે તમને દ્વિતીય વર્ધનશીલ પેશી જોવા મળે. એટલે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને કીધું એમ કે વડ ને પીપળું જ્યારે શરૂઆત થાય એ લોકોના જીવનની ત્યારે પ્રકાંડ આટલું નાનું નાનું હોય, આંબાનું પ્રકાંડ પણ આટલું નાનું નાનું હોય, પણ 100-200 વર્ષ પછી જોશો ને એટલે આટલા જાડા જાડા પ્રકાંડ બની ગયા હોય. એટલે શું થયું? વનસ્પતિના પ્રકારનો ઘેરાવો વધ્યો કહેવાય. ઘેરાવો એટલે એની પહોળાઈ વધી કહેવાય. અને એ પહોળાઈ જે વધે છે એ કોના કારણે વધે છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં આવેલી ત્વક્સેઢા નામની દ્વિતીય વર્ધનશીલ પેશીના કારણે. એકચ્યુઅલી પ્રકારની પહોળાઈ વધારવામાં એઢાવલય અને ત્વક્સેઢા બંને જ કાર્ય, બંનેનું એક જ કાર્ય છે. એઢાવલય અને ત્વક્સેઢા એ બંને પાર્શ્વીય વર્ધનશીલ પેશી ભેગી મળીને વનસ્પતિનું પ્રકાંડ પહોળું કરવામાં કાર્ય કરે છે, વધારવામાં, ઘેરાવો વધારવાનું કાર્ય કરે છે. પણ બંને અલગ અલગ જગ્યાએથી વધારવાનું કાર્ય છે. આ છાલની નીચે રહીને પ્રકાંડનો ઘેરાવો વધારે, આ જ્યારે પ્રકાંડની અંદરની સાઈડ રહીને પ્રકાંડનો ઘેરાવો વધારવાનું કાર્ય કરશે. બરાબર, તો ફરી પાછું એકવાર રિપીટ કરું છું કે વર્ધનશીલ પેશી જેમાં પ્રાથમિક બે છે તેમાં અગ્રીય એ પ્રાથમિક પેશીનું નિર્માણ કરે અને વનસ્પતિની લંબાઈમાં વધારો કરવાનું કાર્ય કરે, અને કક્ષ કલિકાનું નિર્માણ કરીને શાખા અને પુષ્પનું નિર્માણ કરવાનું કાર્ય કરશે. જ્યારે આંતરવીજ જે હશે એ વનસ્પતિના ખવાઈ ગયેલા ભાગની જગ્યાએ નવા ભાગનું નિર્માણ કરવાનું કાર્ય કરશે, અને પાર્શ્વીય જે હશે એ વનસ્પતિની પહોળાઈ વધારવાનું કાર્ય કરશે, અને દ્વિતીય પેશીના નિર્માણમાં. બરાબર, તો આજે આપણે માત્ર ને માત્ર વર્ધનશીલ પેશીઓના પ્રકારો જોયા, અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. બરાબર, બહુ ઇઝી છે. સિક્વન્સ પ્રમાણે વાંચશો તો આ ચેપ્ટર સૌથી ઇઝી પડશે તમને. બરાબર, ચેપ્ટરમાં બહુ ખાસ કંઈ લેવાનું નથી, વાંચે એટલે પણ આવડી જાય એવું છે, પણ અમુક શબ્દોને મિનિંગ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, તો હવે અહીંયા સુધી જ આજે આપણે રાખીશું, અને આવતીકાલના લેક્ચરમાં આપણે સરળ સ્થાયી પેશી એટલે કે મૃદુટક, સ્થૂલકણક અને ધરુટક વિશે જોઈશું.